ચોકલેટનું નામ પડે એટલે તરત આપણા મોઢામાં પાણી આવી જાય. આપણે ઘણી બધી પ્રકારની ચોકલેટ ખાધી છે, દૂધની હોય કે કોકો પાવડરની હોય, ને અત્યારની પાછી ટ્રેન્ડિંગ કુનાફા ચોકલેટ જે પિસ્તામાંથી બને છે. પણ આજે હું તમને એક એવી ચોકલેટ બતાવવાનો છું કે જે સરગવામાંથી બનાવવામાં આવી છે ને જેના ઘણા બધા બેનિફિટ થાય છે. અમે એવું વિચાર્યું કે સરગવાને કોઈ એવા ફોર્મમાં કન્વર્ટ કરીએ કે જેથી આપણે રોજે સરગવો ખાઈ શકીએ અને એના બધા હેલ્થ બેનિફિટ્સ લઈ શકીએ. આપણે બધાને ખબર છે કે આયુર્વેદિકમાં સરગવાને કેટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, રાઈટ? અને અત્યારે તો નરેન્દ્ર મોદીએ પણ એટલું જ પ્રમોટ કરેલું છે. પણ આપણે જે ઇન્ડિયન કલ્ચર છે એમાં ખ્યાલ છે કે સરગવો કઈ રીતે ખાવો જોઈએ, આપણે શાક બનાવીએ છીએ, એની કઢી બનાવીએ છીએ, રાઈટ? બટ બાકીના જે પણ કલ્ચર છે, જેમ કે વેસ્ટર્ન કલ્ચરમાં એટલું બધું ડેવલપ્ડ નથી, અથવા તો આપણે બધાને ખ્યાલ નથી હોતો કે કઈ રીતે ખાવું. નાના બાળકો છે કે મોટા છે, રોજે આપણે સરગવો નથી ખાઈ શકતા. ખાસ તો મારો એક કઝિન હતો, એ જર્મની, અને ત્યાંથી એણે વાત કરી કે ભાઈ અહીંયા તો ડૉક્ટર છે એ પ્રિસ્ક્રિપ્શનમાં સરગવાના પાવડરને લખે છે, પણ કન્ઝ્યુમ કરતા નથી આવડતું, કારણ કે કુકિંગ જે ટેકનિક છે એ આપણી આગળ છે. તો બહુ સ્વાભાવિક વાત છે કે જ્યારે SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ પ્રોગ્રામ સરકાર દ્વારા અહીંયા સ્ટાર્ટ કરવામાં આવ્યો અમારી કોલેજમાં, અને બૂટ કેમ્પમાં જવાનું થયું ત્યારે મને એમ થયું કે ભાઈ આજે મારી સ્ટુડન્ટ છે એની સાથે મળીને આપણે એક સરગવા બેસ્ટ, સરગવાનો પાવડર તો નહીં કહું, સરગવા બેસ્ટ આપણે આખી એક સરસ ચોકલેટ બનાવી શકીએ. એકચ્યુઅલી 2019માં SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનો બૂટ કેમ્પ આવ્યો હતો રાજકોટમાં. તો એ ટાઈમ દરમિયાન અમારા સરના આઈડિયાના ગાઈડન્સથી અમે જે છે ચોકલેટ બનાવેલી છે કે જેમાં સરગવામાંથી અમે ચોકલેટ ડેવલપ કરી છે. એટલે જનરલી આપણે બધા ચોકલેટ ખાતા જ હોય છે, રાઈટ? બટ ધીસ ઇઝ ધ યુનિક વે કે આપણે સરગવાને ખાઈ શકીએ ઇન અ ફોર્મ ઓફ ચોકલેટ. ડ્રમસ્ટિકના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે. તમે એ સિંગ કન્ઝ્યુમ કરો કે એના લીવ્સ કન્ઝ્યુમ કરો, બટ ઇટ ઇઝ હાઈલી રિચ ઇન વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, અને આ જે પોષક તત્વો એમાં રહેલા છે એ જે અત્યારના સમયની ઘણી બધી જે બીમારીઓ છે, કેન્સર છે કે ડાયાબિટીસ છે કે આર્થરાઇટિસ છે, જે બધાને આપણે ક્રોનિક ડિજનરેટિવ ડિઝીઝીસ કહીએ, તો એ બધા રોગોથી બચવા માટે આ પોષક તત્વો મદદ કરતા હોય છે. એકચ્યુઅલી આ જે છે આપણી યુનિક પ્રોડક્ટ છે કે જે મોરિંગા એટલે કે સરગવામાંથી ડેવલપ કરેલી છે. તો એના માટે અમે સરકારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ પાસેથી પેટન્ટ માટે અપ્લાય કરેલું છે કે જેથી અમે આગળ આનું પ્રોડક્શન કરવું હોય તો અમે પેટન્ટ દ્વારા આગળ વધી શકીએ છીએ. અને એમાં સરગવામાં પણ એક કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા છે કે ચોક્કસ પ્રકારની હીટ ટ્રીટમેન્ટ આપો ત્યારે એ હાઇડ્રોફોબિક બને અને સ્ટીકી પણ બને, નોન હાઇડ્રોફોબિક પણ બને. તો તમે એને કઈ રીતે હીટ ટ્રીટમેન્ટ આપો છો અને કઈ રીતે એને કન્ઝ્યુમ કરાવો છો અને કઈ રીતે એને મેનેજ કરાવો છો, એટલે આખું કામ અમે મારી કોલેજમાં જ હોમ સાયન્સ ફેકલ્ટીઝ છે અને એમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન્સ વિભાગના છે ડૉક્ટર ભાવનાભાઈ, તો એમની સાથે લિંક કરી અને પછી આખી વાતને મટીરિયલિસ્ટિક કરી કે ભાઈ પ્રોડક્શન હવે કેમ કઈ રીતે કરી શકાય. પ્રોડક્શન કરવું એટલે કે મતલબ કે એને બનાવવાની છે તો એને કઈ રીતે બનાવી શકાય, અને એ બન્યા પછી પણ જે આપણે સરગવામાં એક્સપેક્ટ કરીએ છીએ કે આટલી વસ્તુ હોવી જોઈએ એ ચોકલેટમાં કેટલી આવે છે અને કેટલી છે એમાં, આ વસ્તુ અગત્યની છે. એટલે એ પ્રકારની પ્રોસેસ ઉપરનું કામ છે એ મેડમ પાસે ખાસ કરાયું, એટલે અમે બંનેએ લિંકેજ થઈ અને એ આખો પ્રોજેક્ટ છે એ કૃપા આગળ મટીરિયલાઇઝ કરાયું. તો આજે છે ચોકલેટ એ બધા માટે એક કન્ઝ્યુમ કરી શકાય એવી ફોર્મ છે. તો ચોકલેટને આપણે અગર સરગવાને ચોકલેટમાં એડ કરી દઈશું તો આપણે ઇઝીલી બધાય ખાઈ શકશે અને એના હેલ્થ બેનિફિટ્સ લઈ શકશે. એટલે એવો એક વિચાર હતો કે કોઈ એવું ફૂડ ડિઝાઇન થાય કે જે ઝાઝા લોકો ખૂબ ઇઝીલી કન્ઝ્યુમ પણ કરે અને સાથે સાથે એમાંથી એને એવા પોષક તત્વો મળે કે જે બીમારીથી બચવામાં એને મદદ કરે. નોર્મલી આપણે જે ચોકલેટ્સ બનાવતા હોય એ જ રીતે ચોકલેટ બનાવવાની હોય છે, બટ અમુક જે છે R&D કરવું પડે છે કે કઈ રીતે આપણે સરગવાને યુઝ કરી શકીએ છીએ, એમાં કેટલા પ્રપોર્શનમાં નાખવું જોઈએ, કેમ કે વધારે સરગવો પણ ના એડેપ્ટ થઈ શકે અને ઓછા પ્રમાણમાં પણ આપણે ના લઈ શકીએ. અમે થોડા ટ્રાયલ એન્ડ એરર દ્વારા એક સરસ પ્રોડક્ટ તૈયાર કરવામાં સફળ થયા અને ચોકલેટ જેવી દેખાતી ચોકલેટ બનાવી એટલું જ નહીં, પણ સ્વાદે પણ લોકો એને એક્સેપ્ટ કરે એ પ્રકારે અમે એક પ્રોડક્ટ તૈયાર કરી શક્યા છીએ.